જન્મ લેવો પડ્યો। આ શ્રાપથી તેમને ત્યારે જ મુક્તિ મળતી જ્યારે તેઓ એક સંતાનને પ્રાપ્ત કરતા। વાલ્મીકી રામાયણ મુજબ કેસરી સિંહ હનુમાનજીના પિતા હતા। તે સુમેરુ રાજ્યના રાજા અને બૃહસ્પતિના પુત્ર હતા। અંજનાએ સંતાન પ્રાપ્તિ માટે 12 વર્ષો સુધી ભગવાન શિવની તપસ્યા કરી અને ફળ સ્વરૂપ હનુમાનજીનો જન્મ થયો। એક કથા કહે છે કે હનુમાનજીને બહુ ભૂખ લાગી હતી ત્યારે તે આકાશમાં ઉડ્યા અને સૂર્યને ફળ સમજીને ખાવા દોડ્યા। એ જ દિવસે રાહુ પણ સૂર્ય પોતાની ગ્રાસ બનાવવામાં આવ્યો હતો, જોકે તેઓ હનુમાનજીને પણ બીજો રાહુ સમજી બેઠા। એ જ વખતે ઇન્દ્રને પવનપુત્ર પર વરથી પ્રહાર કર્યો, જેનાથી તેમની હડપચી પર વાગ્યું। તેમજ હડપચી થોડી વાંકી થઈ ગઈ અને એટલે જ એમનું નામ હનુમાન પડ્યું। હનુમાનજીની પૂજામાં સિંદૂર અને તેલનું બહુ મહત્વ છે। આ સંબંધમાં એક કથા એવી છે કે એકવાર માતા સીતાને હનુમાનજીએ શેથામાં સિંદૂર લગાવતા જોયા। તેમને માતાને પૂછ્યું, માં, આ શું લગાવી રહ્યા છો? સીતાજીએ કહ્યું કે આનાથી ભગવાન શ્રી રામ પ્રસન્ન થાય છે, તેથી પોતાના પ્રભુને પ્રસન્ન કરવા માટે પોતાના આખા શરીરે સિંદૂર લગાવી દીધું। એ જ રીતે તેલની પણ અલગ વાત છે। એકવાર શનિદેવ ગંધમાદન પર્વત પરથી પસાર થયા। હનુમાનજીને ધ્યાનમગ્નતાને જોઈને એમને હનુમાનજીને ઈર્ષ્યા થવા લાગી। શનિમાં અકારણ અહંકાર જાગ્યો અને એને વિચાર આવ્યો કે નિયમ અનુસાર હું આ વાનરની રાશિ પર આવી જ ગયો છું, પછી 2-4 ફટકા આપીને તેને દુર્દશાનો આનંદ પણ માણીશ। એટલે પવનપુત્રને લલકાર્યો, એટલે હનુમાનજીનું ધ્યાન ભંગ થયું। હનુમાને પોતાની સામે ઉપસ્થિત શનિદેવને ઓળખીને તેમને નમસ્કાર કરીને વિનીત સ્વરમાં કહ્યું, હું પ્રભુ રામની ભક્તિમાં લીન છું, કૃપા કરીને મને મારું કામ કરવા દો। શનિદેવે કહ્યું કે વાનરરાજ, મેં દેવ, દાનવ અને મનુષ્ય લોકમાં આ બધે જ તમારી પ્રશંસા સાંભળી છે, તેથી કાયરતા છોડીને મારી સાથે યુદ્ધ કરો। મારી ભુજાઓ તમારા બળને જાણવા માટે ફફડી રહી છે, હું તમને યુદ્ધમાં લલકારું છું। શનિદેવની દૃષ્ટતા જોઈને હનુમાને પોતાની પૂંછડી લાંબી કરી અને એમાં શનિદેવને લપેટી દીધા। એવા પકડ્યા કે શનિ અસહાય બનીને છટપટાવા લાગ્યા। આટલામાં રામ સેતુની પરિક્રમાનો સમય થયો તો હનુમાનજી ઝડપથી દોડીને પરિક્રમા કરવા લાગ્યા। પૂંછડી સાથે બંધાયેલા શનિદેવ પથ્થર, શિલાખંડી અને મોટા વિશાળ વૃક્ષો સાથે અથડાઈને લોહી લુહાણ થઈ ગયા। શનિ પવનપુત્રને છોડી દેવા માટે આજીજી કરવા લાગ્યા। ત્યારે હનુમાનજીએ વચન લીધું કે શ્રીરામ ભક્તિમાં લીન મારા ભક્તોને તમે કઈ હેરાન કરો છો? શનિદેવને અસહ્ય વેદના થઈ રહી હતી। તેમણે હનુમાનજી પાસે તેલ માગ્યું। એ દિવસે મંગળવાર